જેટલી મંત્રીજીની સેવા ચાકરી કરી એટલું ધ્યાન તંત્રએ જો પોતાના કામમાં રાખ્યું હોત તો બ્રિજ તૂટી પડ્યું ન હોત। જો સમયસર બ્રિજનું સમારકામ થયું હોત તો ન બ્રિજ પડ્યો, ન કોઈ મરતું, ન તો મંત્રીજીએ ઘાયલોની મુલાકાત લેવી પડતી। દર્દીઓની મુલાકાત કરતા વધુ તો એક ફિલ્મી સીન હોય એવું જોવા મળ્યું। એસએસજી હોસ્પિટલના જે અધિકારીઓ કહેવાય, શરમ નથી આવતી એ લોકોને કે ત્યાં કચરો સાફ કરે। મહિનાઓથી જે ટોયલેટ, બાથરૂમ, વોશરૂમની હાલત ગંદી હતી એની સાફગીરી કરવામાં આવતી હોય, કલર કામગીરી કરવામાં આવતી હોય, એક તરફ દર્દીઓ ત્યાં સારવાર લઈ રહ્યા હોય અને ત્યારે ઋષિકેશભાઈ પટેલની આ વિઝિટને હાઈ પ્રોફાઇલ બનાવી દેવામાં આવતી હોય, દર્દીઓના પરિવારજનોને હોસ્પિટલમાંથી બહાર કાઢી દેવામાં આવતા હોય। આવું કયું વીવીઆઈપી કલ્ચર છે કે તમે જે ત્યાં દાખલ દર્દીઓ છે એ દર્દીઓની મુલાકાતે આવ્યા હતા કે પછી ખાલી ફોટોગ્રાફી કરાવવા આવ્યા હતા? મંત્રીજી પૂરા કાફલા સાથે હોસ્પિટલમાં પ્રવેશ્યા। આગતા સ્વાગતા કરવામાં સયાજી હોસ્પિટલે કોઈ કસર ન છોડી।